દૂધધારા ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવશે। ઘનશ્યામ પટેલ બની શકે છે ડેરીના ચેરમેન। ડેરીમાં વાઇસ ચેરમેનના પદને લઈને ભારે રસાકસી જોવા મળી રહી છે। અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે। ચેરમેન અને વાઇસ ચેરમેનની સત્તાવાર થોડી જ વારમાં થઈ શકે છે। વિરલ રાણા વધુ વિગતો જણાવી રહ્યા છે। વિરલ, દૂધધારા ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવશે, શું માહિતી? ચોક્કસથી કિન્નરી, ગુજરાતભરમાં ચર્ચાસ્પદ બનેલ દૂધધારા ડેરીની ચૂંટણી 19મી સપ્ટેમ્બરના રોજ યોજાયા બાદ 20 સપ્ટેમ્બર તેનું પરિણામ જાહેર થયું હતું। જે પરિણામમાં ઘનશ્યામ પટેલના 10, મહેશ વસાવાના 3 અને અરુણસિંહ રાણાની પેનલના એક બિનહરીફ ઉમેદવાર અને એક ઉમેદવાર જીત્યા બાદ તમામ લોકો વિજયી બન્યા હતા। જે બાદ આજરોજ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી મનીષા માનાણીની ઉપસ્થિતિમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થવા જઈ રહી છે। ત્યારે જે આ દૂધધારા ડેરીનું જે ચેરમેન પદ છે તેની પર ઘનશ્યામ પટેલ ફરી ચેરમેન પદ ભોગવે તેવી સંભાવના છે। તો વાઇસ ચેરમેનને લઈને અહીં અટકળો ઉભી રહી છે। બિનહરીફ જે પ્રકાશ દેસાઈ છે તેઓ પ્રબળ દાવેદાર માનવામાં આવ્યા છે। તો મહેશ વસાવાના જે 3 ઉમેદવારો છે તે પણ આ વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા છે। જી ધન્યવાદ વિરલ આ માહિતી માટે।